રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલ જૈન દેરાસરમાં થયેલ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલ્યો। 22/5/2026ના રોજ જૈન દેરાસરના સ્ટ્રોંગ રૂમના કબાટના ખાનામાંથી ચાંદીના ચોરસા સિક્કા મળી કુલ ₹23,29,000ની ચોરી કરવામાં આવી હતી। આ ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ જૈન દેરાસરનો ઓફિસ બોય નીકળ્યો। એ ડિવિઝન પોલીસે ઓફિસ બોય સહિત ત્રિપુટીની ધરપકડ કરી। આરોપી તનુ આમેટા આદિત્ય ઉર્ફ આદિ ભીમરાવ અને સંદીપસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી। પોલીસે તનુને રાજસ્થાનથી, આદિત્યને ઉત્તરાખંડથી અને સંદીપસિંહને રાજકોટથી પકડી પાડ્યો। કુલ ₹23,88,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં ગઈ તારીખ 22/5/2026ના રોજ હેમંતભાઈ ઇન્દુલાલ શાહ નાઓએ ફરિયાદ નોંધાયેલ તેને ત્યાં દેરાસરમાં નોકરી કરતો તનુ ભગવતી પ્રસાદ આમેટા જે રાજસ્થાનનો રહેવાસી હતો ત્યાં નોકરી કરતો તેણે અલગ અલગ ચાંદીના ચોરસા સિક્કા તેમજ રોકડા રૂપિયા ચોરી કરી કુલ 43,29,000ની ચોરી કરી અને ભાગી ગયેલ, જે બાબતે એ ડિવિઝન પોલીસના પીઆઈ શ્રી તેમજ સ્ટાફ તેમજ ચોકીના પીએસઆઈ શ્રી તેમજ તેમના સ્ટાફે પોલીસ સ્ટાફે આ ચોરી ડિટેક્ટ કરવા માટે ખૂબ જ મહેનત કરી અને આ બાબતે જે મુખ્ય આરોપી તનુ ભગવતી પ્રસાદ આમેટા જેને રાજસ્થાનથી પકડી, એમાં એક આરોપી ઉત્તરાખંડથી પકડી આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ તેમજ એક સંદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ જે રાજકોટનો રહેવાસી છે, આ ત્રણને અટક કરી અને ₹33,88,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને હાલમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરેલ છે। ચોરીમાં ગયેલ મુદ્દામાં ચાંદીના ચોરસા, ચાંદીના સિક્કા તેમજ ચાંદીની થાળી મળીને કુલ વજન 13,840 ગ્રામ હતું અને 8 લાખ રોકડ રૂપિયા હતા। તેમાંથી 11,326 ગ્રામ ચાંદી રિકવર થઈ તેમજ 5 લાખ રૂપિયા રોકડા રિકવર થયા। અગાઉ જે તનુ ભગવતી પ્રસાદ આમેટા જે ત્યાં જૈન દેરાસરમાં જ નોકરી કરતો, જેથી નોકર ચોરી દાખલ થયેલી।